સુરતના ઉધના ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ મામલો. ઉધના પોલીસે વધુ એક વોન્ટેડ આરોપી કાલિયાની કરી ધરપકડ. અગાઉ ફાયરિંગ કરનાર 3 આરોપી ઝડપાયા હતા, જેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. હજી ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ગુરુમુખ વોન્ટેડ, તેને ઝડપી પાડવા પોલીસ સક્રિય. ઝડપાયેલા આરોપી પાસે ફાયરિંગ કરવામાં આવેલી ગન બેગમાં રાખવામાં આવી હતી. આ શખ્સ ફાયરિંગ કરવાનો પ્લાન ઘડતી વખતે ઉપસ્થિત હતો. આરોપી કાલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે. થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી. આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ છે, જેમાંથી ચોથો આરોપી, જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે. પોલીસે એને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે. એની પાસે એક વ્હીકલ છે, એ પણ પોલીસે જમા લીધું છે. આ આરોપી છે, એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ. આ ઉપરાંત અન્ય 2 જે આરોપીઓ છે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે.